સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. છેલ્લા કેટલાય સમયથી ઇન્સ્ટાગ્રામ પર જિનલ આહિરાણી 007 નામની આઈડી બનાવી ડીપી પર આઈપીએસ પૂજા યાદવનો ફોટો રાખી પોલીસને બદનામ કરતા દારૂ જુગારના વિડીયો મૂકતા યુવક વિરુદ્ધ દાંતીવાડા, વાવ, થરાદ અને આખથડા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, જે બાબતની તપાસ ચાલુ હતી. તેવામાં ગત રોજ ધાનેરા પોલીસ મથકના પીઆઈ એમજે ચૌધરીએ ગોવિંદ રાઠોડ નામના યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે, જે અંગે આજે વાવની સિવિલ કોર્ટ ખાતે રજૂ કરાયો હતો, જે વાવ કોર્ટ દ્વારા 1 દિવસના રિમાન્ડ આપ્યા છે. જોકે આ સમગ્ર મામલે આ કાર્યમાં સામેલ તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ બાબતે પોલીસે ઝીણવટભરી તપાસ પણ હાથ ધરી છે, ત્યારે વધુ ચોંકાવનારી વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવી શકે છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ દક્ષિણ ગુજરાતના નવસારીમાં ચીખલી પાસે ભારતના સૌથી મોટા સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ પર્યાવરણને બચાવવા અને ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતના લક્ષ્યને આગળ વધારવા માટે મોટી ભૂમિકા ભજવશે, તેમજ વર્ષ 2027 સુધી નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં પણ મદદ કરશે. સાથે સાથે ગ્રીન એનર્જી ક્ષેત્રમાં ગુજરાતનો દરજ્જો પણ આગળ વધશે અને નોકરીઓમાં નવા અવસરો પણ મળશે. 15 गीगावाट का मॉड्यूल मैन्युफैक्चरिंग है और शॉर्टली उन्होंने वेफर और इनगॉट्स का भी शुरू करने का प्लानिंग करके ऑलरेडी काम शुरू किया है. उसके साथ ही साथ ग्रीन हाइड्रोजन में भी उन्होंने काम शुरू किया है और बाकी सब ओवरऑल 15 गीगावाट प्लस 5.4 गीगावाट बेस्ट मैन्युफैक्चरिंग और हाईएस्ट टेक्नोलॉजी उपयोग करके, लेटेस्ट टेक्नोलॉजी उपयोग करके काम किया है. બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસે નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશ અંતર્ગત પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી એક મોટી સફળતા મેળવી છે. પોલીસે રાજસ્થાનના જાલોર જિલ્લાના સાચોર તાલુકાના કિલવા ગામના રહેવાસી મફારામ વેલારામ ભાટની ધરપકડ કરી છે. આરોપીએ છેલ્લા 4 વર્ષથી થરાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના કેસમાં ફરાર હતો. થરાદ પોલીસે બીજરોલ ખેડા વિસ્તારમાંથી આરોપીને ઝડપી લીધો છે. આરોપી વિરુદ્ધ થરાદ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. ભૂકંપ પછી ભારતીય ઓપરેશન બ્રહ્મા હેઠળ મ્યાનમારમાં 15 ટન રાહત સામગ્રીનો પહેલો જથ્થો હિન્ડેન એરવેઝથી રવાના કરવામાં આવ્યો હતો. ભારતીય વાયુસેના C-130J વિમાન રાહત સામગ્રી લઈને યાંગુંગ પહોંચ્યું છે. રાહત સામગ્રીને જલ્દી પહોંચાડવા માટે ભારત મ્યાનમાર અધિકારીઓ સાથે સંપર્કમાં છે, તેમજ અધિકારીઓ ભારતીય સમુદાય સાથે પણ સતત સંપર્કમાં છે. રાહત સામગ્રીમાં ટેન્ટ, સ્લીપિંગ બેગ, ધાબળો, રેડી ટુ ઇટ મીટ, જનરેટર, જરૂરી દવાઓ, પાણી, ચોખ્ખું કરવાના સાધન સામગ્રી યાંગુંગ પહોંચાડવામાં આવે છે. મ્યાનમારમાં અને થાઇલેન્ડમાં રહેતા ભારતીયો માટે પણ ઇમરજન્સી નંબર જાહેર કરવામાં આવ્યો છે. ભૂકંપમાં કોઈ ભારતીય જાનહાનિ થઈ હોવાના અહેવાલ પણ નથી. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ભેંસાવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત અનિલભાઈ પટેલે બટાકા કાઢવાનું હાર્વેસ્ટર બનાવ્યું છે. ખેડૂત માટે ખેડૂત દ્વારા બનાવવામાં આવેલ આ એક અદ્ભુત અને લાભદાયી ઇનોવેશન છે. અનિલભાઈ પટેલે આ બટાકા કાઢવાનું હાર્વેસ્ટર 3-4 વર્ષની મહેનત બાદ તૈયાર કર્યું છે. તેમણે બાય ફાર્મર ફોર ફાર્મર, ખેડૂત માટે ખેડૂત દ્વારાના સૂત્ર સાથે આ હાર્વેસ્ટર બનાવ્યું છે. અનિલભાઈ પટેલ ડિપ્લોમા ફાર્મસીનો અભ્યાસ કર્યો, ત્યારબાદ તેઓ ખેતીકામમાં રુચિ હોવાથી ખેતીના કામમાં જોડાયા હતા અને આ બટાકા, ઘઉં સહિતના વિવિધ ખેતીઓ પણ કરી હતી. તેઓ છેલ્લા 15-20 વર્ષથી બટાકાની ખેતી કરતા હતા અને ખેતી કરતા હતા ત્યારે બટાકાની ખેતીમાં જે મુશ્કેલીઓ પડતી હતી તેને ધ્યાનમાં લઈ આ મશીન ઓછા ભાવમાં મળી રહે તે હેતુથી બનાવ્યું છે. આ મશીન બનાવ્યું છે. બટાકાની ખેતી વખતે તેમને પડી રહેલી તકલીફોને જોઈને તેઓ આ નિરાકરણ માટે જાતે જ 3-4 વર્ષની મહેનત બાદ ખેડૂતને ખૂબ જ સસ્તા ભાવે મળી રહે તે રીતે આ મશીન તૈયાર કર્યું છે. તેઓ ડિપ્લોમા ફાર્મસીના અભ્યાસ બાદ ખેતીકામમાં જોડાયા હતા. ત્યારથી જ અવનવા ખેતીના લગતા સાધનો બનાવતા રહે છે. છેલ્લા 3-4 વર્ષની મહેનત બાદ તેઓ આ બટાકા કાઢવાનું હાર્વેસ્ટર તૈયાર કર્યું છે, જેની ખાસિયત એ છે કે તેનાથી બટાકા જમીનમાંથી ઉખેડી સીધા ટ્રેલરમાં લઈ શકાય છે, જેનાથી બટાકા ખેતરમાંથી ગ્રેડિંગના સ્થળે લઈ જવા માટે વધુ લોકોની જરૂર પડતી નથી. આ મશીનરીથી બટાકાને જમીનમાંથી કાઢી સીધા ટ્રેલર મારફતે ગ્રેટિંગના સ્થળે લઈ જઈ શકાય છે.
જેના કારણે ખર્ચ ઓછો થાય છે અને ઓછા લોકો વડે પણ વધુ જમીનમાં ખેતી કરી શકાય છે. બટાકાની ખેતીમાં જ્યારે બટાકા કાઢવાના હોય છે ત્યારે તેઓ જ્યાં રહે છે તેના વાતાવરણ પ્રમાણે આ બટાકા કાઢ્યા બાદ તેની લલણી ઝડપથી કરવી પડે છે, નહીં તો બટાકામાં નુકસાન થઈ શકે છે. તેમના વિસ્તારમાં બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે અને જ્યારે બટાકા કાઢવાની સિઝન આવે છે ત્યારે એક સાથે તમામ ખેડૂતો બટાકા કાઢતા હોય છે. આ સમયે લેબરનો પ્રોબ્લેમ થતો હોય છે, કારણ કે બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર થતું હોય અને સિઝનમાં ખેડૂતો બટાકા કાઢવાનું શરૂ કરે છે ત્યારે તમામ જગ્યાએ લેબર જઈ શકતા નથી અને પરિણામે બટાકા કાઢવાનો સમય લંબાય તો બટાકાને નુકસાન થાય છે અને તેના કારણે આ મશીન વડે બટાકા ઝડપથી કાઢી શકાય છે. ઓછા લોકો વડે બટાકા ઝડપથી કાઢી ગ્રેડિંગ સ્થળે લઈ જઈ શકાય છે. આ મશીન અન્ય મશીનો કરતાં સસ્તું પણ બનાવવામાં આવ્યું છે, જેથી ખેડૂતો આ મશીનનો સસ્તા ખર્ચે સરળતાથી વસાવી શકે. આ મશીન બનાવી તેમણે વિવિધ તાલુકાઓમાં અને જિલ્લાઓમાં ડેમો પણ કર્યા હતા, ત્યારે આ મશીન ખૂબ જ સક્સેસ ગયું છે. મારું નામ પટેલ અનિલ કુમાર ઈશ્વરભાઈ. હું ધનસુરા તાલુકાના ભેંસાવાડા ગામ, અરવલ્લી જિલ્લો, ગુજરાતનો વતની છું અને મેં ડિપ્લોમા ફાર્મસીનો અભ્યાસ કરેલો છે. એ પછી મેં મારી બાપ દાદાની જે આપણી વારસાગત ખેતી હતી તો મને ખેતીમાં રુચિ હોવાથી મેં ખેતીના વ્યવસાયમાં ઝંપલાવ્યું. તો છેલ્લા 15-20 વર્ષથી અમે બટાકાની ખેતી આપણા વિસ્તારમાં કરીએ છીએ. તો બટાકાની ખેતીની અંદર જે સાધનોની જરૂરિયાત રહેતી હતી કે લેબર પ્રોબ્લેમ, અત્યારે જનરલી આપણા દરેક જગ્યાએ ખેતીમાં લેબર પ્રોબ્લેમ મેઇન છે. તો એ સમસ્યા બટાકાની ખેતીમાં જેમ જેમ આ વિસ્તારમાં બટાકાનું વાવેતર વધતું ગયું તો સ્વાભાવિક છે કે ભાઈ એકસાથે સિઝન આપણા અહીંનું એટમોસ્ફિયર કે જે ગરમી એકસાથે ચાલુ થાય એટલે બટાકા ઉખેડવાનો સમય એકસાથે શરૂ થાય. આ મશીન મારા દ્વારા જ નિર્મિત કરાયેલું છે. મેં જેનું સંશોધન એના પાછળ 3 વર્ષનો સમય ખર્ચીને ઊભું કરેલું છે અને એની સફળતા મળી છે તો એ મારી એકલાની સફળતા નથી, આ ગુજરાતના ખેડૂતોની સફળતા છે. અને હવે એને આપણે જરૂર પડે ગુજરાત સરકારશ્રીને પણ હું વિનંતી કરીશ કે એમાં ખેડૂતોનું સહાયતારૂપ જે કંઈ થઈ શકતું હોય તો એમાં પણ સરકારશ્રી મદદરૂપ થાય અને મારા ઇનોવેશનને પ્રોત્સાહિત કરે અને આપણા ખેડૂતોના માટે આ ઉપલબ્ધ કરાવે. અને ખેડૂતો માટે હું ઉપલબ્ધ કરાવવા તૈયાર છું, એના માટે રાત દિવસ મહેનત કરવા તૈયાર છું. તો ખેડૂતો ચિંતા કર્યા વગર તમે આ મશીન સંપૂર્ણ વિશ્વાસથી વસાઈ શકો છો. ફૂલ્લી સક્સેસ મશીન છે. હું મારું નામ પટેલ અનિલ કુમાર ઈશ્વરભાઈ, રહેવાસી ભેંસાવાડા, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી, ગુજરાત. તો મેં ડિપ્લોમા ફાર્મસીનો અભ્યાસ કરેલો, પરંતુ એ પછી આપણી બાપ દાદાની વારસાગત ખેતીમાં ઝંપલાયેલું અને છેલ્લા 15-20 વર્ષથી હું પણ બટાકાની ખેતી કરું છું. તો અહીંયા આપણા વિસ્તારમાં બટાકાની ખેતીમાં જે લેબરની સમસ્યા આપણને લણની વખત થતી હોય છે બટાકા લેવાના સમયે, તો એની સમસ્યાના સમાધાનના ભાગરૂપે કેટલી બધી મશીનરીઓ માટે હું વિચારતો હતો. મને પહેલાંથી જ આ વિષયમાં થોડી રુચિ પણ હતી, સૂઝ પણ હતી. તો એ વિચારતા અને એના પાછળ કામ કરતાં શરૂઆતમાં મેં બટાકાના ગ્રેડિંગ મશીન પણ બનાવ્યા, મગફળીના ડીગર મશીન પણ બનાવ્યા. પણ પછી આ વિશે વિચાર કરતો હતો કે ભાઈ આપણા લેબરનો પ્રોબ્લેમ છે, બટાકાનો વાવેતર વિસ્તાર વધ્યો છે અહીંયા, તો એ જે કંઈ લેબર છે એકસાથે બધા ખેતરમાં પહોંચી શકશે નહીં. આપણું અહીંયા આબોહવા અને હવામાન એવું છે કે ભાઈ એની ગરમીના કારણે શોર્ટ પીરિયડની અંદર આપણે બટાકાનો ક્રોપ લણણી કરવો પડે છે, લેવો પડે છે. તો એના માટે ટેકનોલોજીના સહારા વગર શક્ય નથી. 4 વર્ષથી આ વિશે મેં કામગીરી શરૂ કરી હતી ખેતીની સાથે સાથે. તો મેં બટાકાના ગ્રેડિંગ મશીન, મગફળીના ડીગર મશીન એ પણ બનાવ્યા. પરંતુ છેલ્લા 3 વર્ષથી મારું સંશોધન આ એક બટાકાના હાર્વેસ્ટર મશીન માટેનું હતું કે ભાઈ આપણે એવું મશીન બનાવવું છે કે જે ખેતરમાંથી બટાકા વીણવા માટેની જે સમસ્યા છે તો એનું સમાધાન મળે. તો એ માટેના 3 વર્ષની મહેનતના પરિપાક રૂપે આજે આપ જોઈ શકો છો કે આ મશીન મેં બનાવ્યું. આ વર્ષે એના આપણે સતત ટ્રાયલ પણ લીધા, ડેમોન્સ્ટ્રેશન પણ કર્યા અને એની ખૂબ જ સફળતા 100% રિઝલ્ટ સાથેનું આ મશીન તૈયાર થયું છે. અને ગુજરાત તેમજ ભારતભરના ખેડૂતોને આપણે એમને પોસાય એવી અનુકૂળ કિંમત આપણે એમને આપી શકીએ બિલકુલ નજીવા માર્જિનથી, તો જેથી કરીને ખેડૂતો વસાઈ શકે અને ખેડૂતો વાપરી શકે, એ જ આપણો મુખ્ય અભિગમ છે. મારું નામ પટેલ અનિલ કુમાર ઈશ્વરભાઈ. હું ધનસુરા તાલુકાના ભેંસાવાડા ગામ, અરવલ્લી જિલ્લો, ગુજરાતનો વતની છું અને મેં ડિપ્લોમા ફાર્મસીનો અભ્યાસ કરેલો છે.
એ પછી મેં મારી બાપ દાદાની જે આપણી વારસાગત ખેતી હતી તો મને ખેતીમાં રુચિ હોવાથી મેં ખેતીના વ્યવસાયમાં ઝંપલાવ્યું. તો છેલ્લા 15-20 વર્ષથી અમે બટાકાની ખેતી આપણા આ વિસ્તારમાં કરીએ છીએ. તો બટાકાની ખેતીની અંદર જે સાધનોની જરૂરિયાત રહેતી હતી કે લેબર પ્રોબ્લેમ, અત્યારે જનરલી આપણા દરેક જગ્યાએ ખેતીમાં લેબર પ્રોબ્લેમ મેઇન છે. તો એ સમસ્યા બટાકાની ખેતીમાં જેમ જેમ આ વિસ્તારમાં બટાકાનું વાવેતર વધતું ગયું તો સ્વાભાવિક છે કે ભાઈ એકસાથે સિઝન આપણા અહીંનું એટમોસ્ફિયર કે જે ગરમી એકસાથે ચાલુ થાય એટલે બટાકા ઉખેડવાનો સમય એકસાથે શરૂ થાય. તો એ સંજોગોમાં બધા જ એકસાથે લેબર પહોંચી શકે નહીં. આપણે આ બટાકાનું હાર્વેસ્ટર મશીન ડેવલપ કર્યું છે. તો જે બટાકા જમીનમાંથી ઉખેડી અને સીધા જ ટ્રેલરમાં એટલે ખેતરમાં જે બટાકા વીણવા માટે જે આપણે લેબરની જરૂર પડે છે એ આમાં જરૂરિયાત રહેતી નથી. સીધા જ બટાકા ટ્રેલરમાં આવે છે, ત્યાંથી સીધા ગ્રેડિંગ મશીન ઉપર આવે છે. એટલે આપણા બટાકા ગરમ પણ નથી થતા, ઠંડુ બટાકું આપણું કોલ્ડ સ્ટોરેજ સુધી પહોંચી શકે છે. તો આ એક બટાકા હાર્વેસ્ટર મશીન જે અહીંયા મેં એનું ડેવલપ કર્યું છે. તો એ આપ જોઈ શકો છો આ વિડીયોની અંદર. એના સતત આપણા ગુજરાતના આ બધા જ વિસ્તારોની અંદર સાબરકાંઠા અરવલ્લીમાં ડેમોન્સ્ટ્રેશન પણ કર્યા, ટ્રાયલ પણ કર્યા અને બધા જ સફળ રહ્યા છે. એ બધા જ સફળતાઓ જોઈ અને પછી આજે આપણે એને ગુજરાતના ખેડૂતો અને ભારતના ખેડૂતો માટે મૂકવા જઈ રહ્યા છીએ. ગીર સોમનાથના કોડીનારના આલીદર ગામે 5 વર્ષની બાળા પર સિંહણે જીવલેણ હુમલો કર્યો હતો. પિતાએ બૂમાબૂમ કરી સિંહણને મૂકો મારતા બાળકીને છોડી સિંહણ પલાયન થઈ છે. આ કપરી પરિસ્થિતિમાં પિતાની બહાદુરીથી બાળોનો આબાદ બચાવ થયો છે. કોડીનારના તાલુકાના આલીદર ગામે શણવાવ રોડ પર અજયભાઈ ગોહિલનો પરિવાર પોતાના પરિવાર સાથે વાડીએ રહે છે. આજે સવારે 9 થી 10 વાગ્યાના સમયે પિતા અજયભાઈ અને તેની 5 વર્ષની બાળા પોતાના ઘર નજીક આંબાના બગીચામાં નીકળ્યા અને અચાનક સિંહણે 5 વર્ષની માસૂમ બાળા પર હુમલો કરી દીધો. જોકે અચાનક થયેલા હુમલાને કારણે પિતા અજયભાઈ પણ હેબતાઈ ગયા અને બાદમાં પોતાની દીકરીને છોડાવવા હિંમત કરીને જોરશોરથી બૂમાબૂમ કરી અને સિંહણને મુક્કા મારી હિંમત દાખવી પોતાની 5 વર્ષની બાળાને સિંહણના મોંમાંથી છોડાવી હતી. સિંહણને મુક્કા અને લાત પડતા સિંહણ પણ બાળકીને છોડી નાસી છૂટી હતી. અજયભાઈની બૂમોને મુક્કાને કારણે સિંહણ નાસી છૂટતા આસપાસના લોકો એકઠા થયા અને 5 વર્ષની બાળાને પ્રથમ કોડીનારની સરકારી હોસ્પિટલ અને બાદમાં આરેનવાળા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પિતાની હિંમત અને બહાદુરાઈ છતાં બાળાને સિંહણે પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા પીડાઈ રહી હતી. જોકે ઘટનાની જાણ થતાં જામવાળા વન વિભાગ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી માનવ લોહી ચાકી ગયેલ સિંહણને પાંજરે પૂરવા તજવીજ હાથ ધરી હતી. ગામના અગ્રણીઓને માસૂમ બાળાના સગાએ જણાવ્યા મુજબ છેલ્લા ઘણા દિવસથી આ વિસ્તારમાં સિંહોના આંટાફેરા હોવા છતાં તેઓ દ્વારા વન વિભાગને જાણ કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન કરાઈ અને આખરે માનવ લોહી તરસી સિંહણનો શિકાર આ 5 વર્ષની માસૂમ બાળા બની છે. આ કટોકટીની સ્થિતિમાં પિતાએ પોતાની બાળકીને બચાવતા આ બાળકીનો પુનઃજન્મ થયો છે. હાલ આ બાળકી કોડીનારની આરેનવાળા હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. ઘટનામાં એવું બન્યું છે સાહેબ કે આ 2 મહિનાથી તો ત્યાં સિંહણને આવત ત્યાં કન્ટિન્યુ અમારી ત્યાં રહે છે. 2 દી જાય 2 દિવસ આવે. જાણ કરેલી હતી જંગલ ખાતાવાળાને. તો માલઢોરનો ને અમારા બાળ બચ્ચાનો ખતરો પૂરેપૂરો હતો એટલે અમે અંદર જ રહેતા. 2 દિવસથી વહી ગયા હતા સિંહણ. એટલે આ ભાઈ મારો ભાઈ છે ને જે એની દીકરીને લઈને બહાર નીકળ્યો બગીચામાં તો પાછળથી સિંહણે પાછળથી હુમલો કરીને એથી નાખી દીધી એને. પછી ભાઈએ એને છોડાવી એને ઢીકો માર્યો હતો. લાકડી કે કંઈ નહોતું સિંહણને એટલે એ થોડીક દૂર ખાઈ ગઈ. પછી ભાઈએ દીકરીને કાંખમાં લઈ લીધી. એને બહુ લાગ્યું છે. અહીંયા પાછળના ભાગમાં એને 3 લોસરા કાઢી નાખ્યા છે. અત્યારે સરકારી દવાખાને આવ્યો છે, ટાંકા લીધા છે. અત્યારે રાનાવાલામાં લઈને જાય છે. 4-5 વર્ષની હશે સાહેબ. સવારમાં 9, 9:30, 10નો ગાળો હતો સાહેબ. ઘટના આખી ક્યાં ગામની? આલીદર. આલીદર ગામમાં ક્યાં વિસ્તાર? આલીદર સનવાવ રોડ ગૌશાળાની બાજુમાં. મારા ગામમાં આજે સવારે મનુભાઈ ગોહિલની વાડીએ એના પુત્ર જે છે એની નાની દીકરીને પોતાની કાંખમાં લઈ અને દરવાજા ઉપર ઊભા હતા તો પાછળથી સિંહણે આવી અને તેની ઉપર હુમલો કર્યો. અને આ વ્યક્તિએ પોતાની પાસે કોઈ પણ જાતનું હથિયાર ન હતું એટલે ઢીકાપાટું મારી અને સિંહણ પાસેથી એની દીકરી જે છે એને છીનવી લીધી અને એની દીકરીને પાછળના ભાગે અને હાથમાં 2-4 જગ્યાએ બચકા ભરી લીધેલા છે અને ખૂબ જ ઈજા પામી. એટલે અમે અહીં સરકારી દવાખાને લઈને આવ્યા છે અને ત્યાંથી ને સરકારી દવાખાને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી
અને ડૉક્ટરે રાનાવાડા હોસ્પિટલમાં રિફર કર્યા છે કે જે એનું બાઇટનું ઇન્જેક્શન જે છે એ અહીં ઉપલબ્ધ ન હોવાથી ત્યાં એને લઈ ગયા છે. મેં પોતે પણ જંગલ ખાતાને વારંવાર રજૂઆત કરેલી હતી. 2-3 વખત પણ ત્યાં આવી રીતને સિંહણ બેઠા રસ્તાનો કાંઠો હતો. સિંહણ દોડતી ગમે તેની પાછળ દોડે છે એવી અમે રજૂઆત પણ કરી. જે તે સમયે જંગલ ખાતાવાળા આવ્યા તો એ લોકોએ આ સિંહણને હટાવીને પાછા ચાલ્યા જાય છે. અમારી ગ્રામજનો વતી હું ખાસ જંગલ ખાતાને વિનંતી કરું છું કે તમે આ સિંહણને તાત્કાલિક પાંજરા ઉપર પૂરી દો, નહીંતર ફરીથીને પાછો માનવ જાત ઉપર એ હુમલો કરશે અને જાનહાનિ થશે તો એની જવાબદારી જંગલ ખાતાની રહેશે.